संजू व्लॉग स्टार ने सब्सक्राइब लाइक शेयर અને કમેન્ટ જરૂર કરજો બચ્ચો વિડિયો શરૂ કરીએ ચલો તો હે ગાઈસ અમે પાછા આવી ગયા હે બીજા ભાગમાં અને અમારા જોનસીન ફૂલ તૈયારી કરીને આવ્યા હે માછલાની કે આજ તો 50 રૂપિયાની ગાઈસ ચેલેન્જ છે એટલે આજ જોનસીન પૂરી કરે કે ન કરે અને અમે આજ હું ને જોનસીન બે લોકો જ છે પણ બીજા બે લોકો હજી વાહે આવે છે એટલે એ આપણા ચાલુ વિડીયોમાં આવી જાહે અને અમારા જોનસીન 50 રૂપિયાની ચેલેન્જ મારી છે એટલે પહેલાં જોનસીને પૂછી લઈ કે તમારા ચેલેન્જ મંજૂર છે કે નથી. હાલો તમને આ 50 રૂપિયાની ચેલેન્જ મંજૂર છે? હા, ઓપન ચેલેન્જ. ઓપન ચેલેન્જ. માછલા હું ઘરે લઈ જાય પાડવા એમ રાખી એટલે પાડવા મિત્રો ખાવા માટે નહીં રાખીશ. મારા કાકામાં સેવાર સાફ કર્યા કરશે અને 4-5 ઉપાડી લઈ અને ફૂલ તૈયારી આવ્યો છું અને વસ્તુ ઘણી એનો જો હથિયારનો સામાન ભેગો હે એટલે આજ લગભગ હું હારવાનો હોઉં. 50 રૂપિયા એવું લાગે હે. નાસ્તો અને સોડા ને બધું મારા ઉપર લાગવાનું હે. 5 રૂપિયા નાખતા જાઓ મિત્રો. જોનસીન તો ભિખારી બનાવતો ગયો. આજ ફૂલ તૈયારીમાં હે જોનસીન અમારા તો ભાઈગા હો. એકલી તૈયારી કરીને આવ્યા હે કે હું કોઈ દિન મારા વિડીયો બનાવવા માટેની તૈયારી ન હોય ને એકલી તો ખાલી માછલા પકડવાની તૈયારી કરીને આવ્યા. અમે જે જગ્યાએ આવ્યા હતા ને એ જગ્યાએ ઝાઝા માછલા હતા એટલે એ જગ્યાએ જઈ છે પકડવા આવ્યા. હે મોટા હોય તો કાલ જ પકડાઈ જાય. કાલ તારા હાથમાં આવ્યા પણ ને કે તું લઈ ન હઈકો. તો ગાઈસ કાલે જોનસીન ઉપર વિષ્ણુ ડા મળી ગયો. આજ 50ની ચેલેન્જ છે. પેલા હેઠા બેઠા ઉતરી ગયા. અહીંયા બેઠા હે કઈ નક્કી ન હોય. જો ઓલો મિત્રો નાગ બાપો જો અહીંથી વયો ગયો. તમે જોઈ શકો છો અહીંયા તેથી કાલે હતો નાગ બાપો આજે વયો ગયો. કોણ જાણે કોણ લઈ ગયું કઈ નક્કી નહીં. અમારી કોથરી જો અહીંયા પડી. અને એક આ વાત કેતા મળી ગયો. અહીંયા દર વખતે પાણી આવે જ છે અને આવતું જ રહી. ક્યાંથી આવી નથી ખબર, બાકી અહીંથી આવે જ છે. જાદુઈ છે. આવું તો મેં બતાવી દીધું છે બધાને પહેલા. તમે તમારું કામ કરો, બીજી કઈ ભળવાઈ કરો માં. હાલો પહેલા આપણે જોનસીને જો શીશો કાઢ્યો છે અને પેલા જો તૈયારી કંઈક કરે છે. કોથરીમાં કંઈક નાખીને એવા હું નાખીને એવા જોઈ લઈ. પેલા તો જો આવો લોટ લઈને હોય. કયો લોટ છે જોનસીન? કયો લોટ છે એ? હે જોનસીન લોટ કયો હે? લોટ હે દેશી? આ નામ દ્યો ને નામ. ઓય આ નામ દ્યો ને નામ કયું હે? લોટ શું છે? ઘઉં. તો અમારા મિત્રો તો જોનસીન ઘઉં લઈને આવ્યા છે અને સિંહામાં ઘઉં નાખ્યું છે. જોઈએ હવે માછલા કેટલા પકડે છે. જો અહીંયા કેટલા બધા માછલા રખડે. જો હમણાં ભાતક કાકા જો રખડે નાના નાના. તારી મદદ જો હે ભાઈ. નાના નાના હે ને માછલા પકડે છે. એમાં તારી મદદ જો હે. મારી મદદમાં તો એવું છે કે માણા ઘટે હે. માણા અમારો ઘટે છે. માણા અત્યારે નાઈ છે. એ નાઈ ધોઈને આવે પછી આવવાનો છે. તો આપણે ડાયરેક્ટ માછલા પકડીને બતાડી દઈએ તો હાલશે. ડાયરેક્ટ બતાવી દો જેમ તમને મજા આવે એમ ખેબરો પકડો. બંધ કરો. હે ખેબરો બંધ કરી જા. તારે ભેરું રહેવું જોઈએ નકર આમ રાખજે. એવું હે? હા તો કેમેરો તો મિત્રો આપણે જાશે નહીં આમ તો શું કહીશું આપણે? તો એમ નહીં પકડે. એક માણા જો માણા જો હે તો એક કામ કરો એક માણાને આવવા દો પછી. ઓકે તાગિયાના સ્ટ્રાઈક કરો. ચા ઉડેમાં શીશામાં ટ્રાય મારે છે. જો પકડાય ને તો ભલે ને કમો એક માણા આવે ને પછી જો જોનસીનના બી ગયા હે. માછલાએ બટકું કર્યું. આમ તો નહીં પકડાય. નહીં પકડાય તો પાછો લોટ નાખ્યો છે. માછલું એમાં આવે છે પણ સારું છે ને છટકી જાય છે. સમજ્યા? એમાં ના આવે. આમાં શીશામાં તો માછલું નહીં જ આવે. એક માણા જો. આમાં માણા જો ને અહીંયા ઠેકાય છે. આમાં માછલા તો ઘણા અમારા આટા વીટા કરે છે. શીશામાં નથી આવે.
ખિસ્સામાં નદી કંઈ માછલું નથી આવે, એટલે આ પ્રયોગ તો અમારે કેન્સલ થયો મિત્રો. ખિસ્સામાં તો નહીં જ આવે, અમારે ગા ટુવા જેવું લેવું આવે ડુગડું, એમાં પકડવાનો હે દીકરો માછલા. કાલની જો કાંટા પીને ખાઈ દી છે ક્યાંકથી. આજે અમારો કાલનો સામાન તો અહીંયા પડ્યો જ છે, કાંઈ ઉપાધિ નથી. જો પાછું કાંટા પીને વીટવું છે. ભાઈ મિત્રો એકાદું માછલું પકડે ને તો જોઈએ હવે આગળ કાંઈક નવીન શું છે. પછી મિત્રો આપણે મળીશું પાછા. ઓકે.